રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે। હોસ્પિટલના તબીબે મૃત વ્યક્તિના ઓપરેશનના રૂપિયા માંગ્યા। તબીબે મૃત વ્યક્તિના ઓપરેશન માટે 2.50 લાખની માંગ કરી। તબીબે ઓપરેશન માટે 10 થી 15 લાખ તૈયાર રાખવા માટે પણ કહ્યું। દર્દીના સંબંધીએ વોકહાર્ટ હોસ્પિટલ સામે ગંભીર આક્ષેપ કર્યા। હોસ્પિટલના સ્ટાફ અને દર્દીના સગા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। મોરબીના વનાળિયા સતીશભાઈ ચાલુ ટ્રેને અકસ્માતનો ભોગ બનતા ઈજાગ્રસ્ત થયા હતા। સતીશભાઈને પ્રથમ મોરબી સિવિલ બાદ રાજકોટ સિવિલમાં લઈ જવાયા હતા। સિવિલમાંથી દર્દીને અડધી રાત્રે વોકહાર્ટ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા। વોકહાર્ટ હોસ્પિટલમાં રાત્રે 3 વાગ્યે દર્દીનું મૃત્યુ થયું હતું। તો રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે। હોસ્પિટલના તબીબે મૃત વ્યક્તિના ઓપરેશનના રૂપિયા માંગ્યા। તબીબે મૃત વ્યક્તિના ઓપરેશન માટે 2.50 લાખ રૂપિયાની માંગ કરી હતી। એટલું જ નહીં, આ ઓપરેશન માટે વધુ 10 થી 15 લાખની તૈયારી રાખવા માટે પણ કહેવામાં આવ્યું હતું। તો આપણી સાથે આજ વિશે વધુ વાતચીત માટે મૃતકના ભાઈ કમલેશભાઈ જોડાયા છે। કમલેશભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપનું। સૌથી પહેલા આ જે મૃતક છે આપના ભાઈ, એમના વિશે એમને શું થયું હતું એ આપ જણાવો। મેમ એ મોબાઈલ લઈ અને જાતો હતો, બરોબર, ઓકે। હવે મોબાઈલ લઈને જાતો હતો ને વચમાં શું અકસ્માત થયો, કદાચ મોબાઈલ લઈને જાતો હતો, કદાચ એને સંભળાણું ન હોય તો કદાચ એ અકસ્માત થઈ ગયો હોય કે કદાચ બીજું કઈ કારણ હોય, એ મને ખબર નથી। પણ કદાચ જે થયું હોય એનું કારણ પણ અમે કદાચ અહીંથી મોરબીની સિવિલમાંથી રાજકોટની સિવિલમાં લઈ ગયા। રાજકોટની સિવિલમાં લઈ ગયા તો મારા ભાઈ 3 કલાક એમના અહીંયા પડ્યો રહ્યો। એના વિડીયો પણ મારા પાસે છે। મારો ભાઈ 3 કલાક રહ્યો ને એમ એને, પણ એને કોઈ સારવાર મારા ભાઈને રાજકોટ સિવિલમાં મળી નહીં। તો મેં કીધું મારે પૈસાની નથી જોતી, મારે પૈસા ગમે ત્યાંથી હું કરી લઈશ। છેલ્લી બાકી મારી કીધું નથી, મારું વધુ હું વેચી નાખીશ, પણ મારા ભાઈની બચાવ હું કામ કરીશ। મેં કીધું પ્રાઇવેટમાં લઈ જાઓ, ગમે એ મેં કીધું મોટામાં મોટું જે દવાખાનું હોય, હોસ્પિટલ હોય, જે મોંઘામાં મોંઘું, અહીંયા કાને હું મારા ભાઈને લઈ જાઉં અને એનો બચાવ કરું। તો અમારા સગા સંબંધીએ કીધું કે ના ભાઈ, મોંઘામાં મોંઘી હોસ્પિટલ આ છે અહીંયા કાંઈ। હવે અહીંયા ગયો એટલે પેલા જ મને કહે કે તમે 80,000 રૂપિયા ડાઉન પેમેન્ટ ભરો, 70,000 રૂપિયા ડાઉન પેમેન્ટ ભરો, પછી તમારા ભાઈની સારવાર એવા છે। સારવાર તો એમને ખાલી ખાટલામાં રાખ્યો, મને કે 70,000 રૂપિયા ભરો, પણ 70,000 મારી આગળ નતા, મારી આગળ રોકડા 20,000 રૂપિયા હતા। તો મેં 20,000 રૂપિયા આપ્યા। 20,000 રૂપિયા કાઉન્ટરે મેં કીધું સવારમાં 10 વાગે તમને તમારે જેટલા પૈસા જોશે એટલા હું સવારમાં 10 વાગે મારા દાગીના, મારું ઘર વેચીને હું કરી નાખીશ, મારા ભાઈને ખાલી તમે બચાવો। એટલે મેં એને પૈસાની લાલચ આપી હોસ્પિટલ વાળાને, પણ મારે તો મારો ભાઈ જોઈએ છે, મારે પૈસા નથી જોતો। મારો ભાઈ હોય એટલે મારા પૈસાની કાંઈ કિંમત નથી। મારો ભાઈ બોલીને તો કે એને આઈસીયુમાં લઈ આવો, એક દિના કે તમારે 80 થી કદાચ કે એની લિમિટ બહારનો કે ખર્ચો થાય। તો મેં કીધું ભલે થાય લિમિટ બહારનો ખર્ચો, એકવાર મારો ભાઈ બોલી શકે અને કદાચ મારી સામે વાત કરી શકે, બરોબર। મેં કીધું પૈસાની કઈ ઉપાધિ જ નથી મારે, હું ગમે ત્યાંથી મારું બધું ઘર બહાર અંધું વેચી નાખીશ। પણ હવે ચાલો આ આદુ કરવા છતાં મેડમ મારું અહીં ભરાઈ ગયું છે। હવે હું બોલી તો મને કમલેશભાઈ એ જાણવું છે। કમલેશભાઈ જી, હું મામાના ભાઈબાનો દીકરો છું જી। ઓકાટ હોસ્પિટલમાં ત્યાંના તબીબીઓ એમ કીધું કે 2.5 લાખ રૂપિયા જમા કરો, 2.5 લાખ રૂપિયા જમા કરો। મૃત્યુ તો રાતના 2:30 વાગે પામી ગયો હતો, 2:30-3 વાગે, તો કે જીવે છે એમ કરીને બીજા દિના 12 વાગ્યા સુધી રાખ્યો, બીજા 5 લાખ રૂપિયાની માંગણી કરી। મેં કીધું જો આ જીવતો હોય તો 2.5 લાખ અમારે તમને એમ નામ દેવાના, જો હું મૃત જાહેર કરી દઉં તમને તો તમારે હોસ્પિટલને મને 5 લાખ દેવાના રહેશે। બિલકુલ। આપની પાસેથી ભાઈ એ જાણવું છે કે કેટલા સમય, એ કયો સમય હતો કે જ્યારે રાજકોટ સિવિલમાંથી તેને વોકહાર્ટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા અને કેટલા સમય મૃત્યુ થયું? રાતના 1:30 થી 2 વાગે મેડમ।
એટલે 1:30 થી 2 વાગે મૃત્યુ થઈ ગયું હતું અને તેમ છતાં હોસ્પિટલ માંથી એવું કહેવામાં આવ્યું કે ઓપરેશન કરવું પડશે અને રૂપિયા જોઈશે. પછી આપણે કુલ કેટલા રૂપિયા ભર્યા છે? સારવાર ચાલુ રાખવાની આ જીવે છે એવું કહી અને અમારી પાસેથી ઓપરેશનના 2.5 લાખ માંગ્યા અને અમે કામ મરી ગયો છે રાતે 2:30 વાગે અને વેન્ટિલેટર ઉપર એના ધબકારા ચાલુ રખાયા. અમને છે કઈ ખબર ન પડે એ માટે એને ધબકારા બતાવી જીવિત રાખાયો તો એ મૃત્યુ રાતે 2:30 વાગે પામી ગયો હતો. ભાઈ, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જ્યારે આપના ભાઈ હતા ત્યારે એ જીવિત હાલતમાં હતા ત્યારે ત્યાંના તબીબોએ શું કહ્યું હતું? કે આ જીવે છે. બીજે દિના 1 વાગ્યા સુધી એવું જ બોલે કે આ જીવે છે. અત્યારના ઓપરેશનના પૈસા ભરો 5 લાખ રૂપિયા કે 2.5 લાખ રૂપિયા ઓપરેશન થયા પછી જો જીવે ન જીવે અમારી કોઈ ગેરંટી નહીં. બિલકુલ, આપે આગળ રજૂઆત કરી છે ભાઈ હોસ્પિટલમાં. આપે કહ્યું કે આપ ખોટા રૂપિયા લો છો. આપે શું રજૂઆત કરી અને હોસ્પિટલ તરફથી શું કહેવામાં આવ્યું? બિલકુલ, આભાર આપનો કમલેશભાઈ, આપ અમારી સાથે જોડાયા અને તમામ વાતચીત કરી એ માટે. તો આપણી સાથે સંવાદદાતા ઋષિ અત્યારે રાજકોટથી લાઈવ જોડાયા છે. ઋષિ, આખી ઘટના જે વોકહાર્ટ હોસ્પિટલની જે બેદરકારી છે એ સામે આવી છે અને સાથે સાથે પરિવારજનો અલગ જ આરોપ લગાવી રહ્યા છે. હોસ્પિટલ તંત્રનું શું કહેવું છે, શું જાણકારી? હાલ અત્યારે હોસ્પિટલ તંત્રમાંથી આ મામલે કોઈ જ બોલવા તૈયાર નથી. રાજકોટની વોકાર્ડ હોસ્પિટલ એટલે દર્દીને ચીરવાનું કારખાનું, એ જ પ્રકારનું અત્યારે તેમનું વર્તન રહ્યું છે. આ છેલ્લા 2 કે 3 મહિનાની આ બીજી કે ત્રીજી ઘટના આવી સામે આવી છે કે દર્દીઓ પાસેથી રૂપિયા રોળવાનું કામ જ અત્યારે આ હોસ્પિટલ મેનેજમેન્ટ કરી રહ્યું છે. રાજકોટની વોકાર્ડ હોસ્પિટલની આ ઘટના છે. મોરબી જિલ્લાના જે આ દર્દી છે તે પગમાં અકસ્માત થતા એટલે કે ટ્રેન નીચે તેમનો પગ આવી ગયો હતો તે પ્રકારની ઘટના બની હતી. પહેલા મોરબી સિવિલમાં, ત્યારબાદ રાજકોટ સિવિલમાં સારવાર લીધા પછી જે રાત્રે તેમની તબિયત વધુ લથડી એટલે કે બ્લીડિંગ વધારે થતું હતું. જે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં તેનો ભાઈ તેને લઈ આવ્યો એટલે કે આ વોકાર્ડ હોસ્પિટલમાં તેનો ભાઈ તેને લઈ આવ્યો કે ભાઈ મારા ભાઈને તમે બચાવી લ્યો. શરૂઆતમાં જ જે ઇમરજન્સી બોર્ડ છે ત્યાં તેના ભાઈના જે આક્ષેપ છે તે પ્રમાણે તેમનું કહેવું છે કે ઇમરજન્સી બોર્ડમાં જે હાજર ડોક્ટર હતા તેમણે કહ્યું કે તે મૃત છે. જો મૃત થઈ ગયા પછી એક અન્ય ડોક્ટર પણ આવ્યા છે તેને કહ્યું કે હું લાઈફ સપોર્ટ સિસ્ટમમાં તેને રાખું, અમે પ્રયત્ન કરીએ કે કદાચ તમારો ભાઈ જીવિત થઈ જાય અને તમારા ભાઈમાં હજુ પણ જીવ છે. આ પ્રકારના શબ્દો કહેવામાં આવ્યા તેવા મૃતકના ભાઈના આક્ષેપ છે. હાલ તો અત્યારે જે સમગ્ર મામલો છે તે એટલો ઉછળ્યો છે એટલે કે ભાઈ ચોખ્ખું કહી રહ્યો છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટની હું રાહ જોઈ રહ્યો છું. જો પોસ્ટમોર્ટમ રિપોર્ટ જ્યારે વોકાર્ડ હોસ્પિટલમાં સારવાર લીધી એ પહેલા જો મૃત નો આવશે એટલે કે એ સમયનો આવશે તો હું કાયદેસરની કાર્યવાહી વોકાર્ડ હોસ્પિટલ સામે કરવા જઈ રહ્યો છું. હાલ તો આની પહેલાના કિસ્સાની વાત કરવામાં આવે તો માત્ર 7%ના 1.5 લાખથી વધુનું બિલ બનાવ્યું હતું. ત્યારે બીજો એવો કિસ્સો છે કે મૃત વ્યક્તિ જે થઈ ગયો છે તેના સગા પાસેથી 2.5 લાખથી વધુની રકમ વસૂલવાનો પ્રયત્ન વોકાર્ડ હોસ્પિટલે કર્યો છે. વોકાર્ડ હોસ્પિટલ અવારનવાર વિવાદમાં આવતી રહે છે અને હાલ દર્દીનો જે રીતે આક્ષેપ છે પ્રાથમિક તબક્કે અત્યાર સુધી એટલે કે 12 વાગ્યા સુધી આપણે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ હોસ્પિટલ મેનેજમેન્ટ તરફથી એક પણ વ્યક્તિ આ મામલે બોલવા સામે આવ્યા નથી. પરંતુ આક્ષેપ અતિ ગંભીર છે. મૃત વ્યક્તિને જો તમે જે ફિલ્મમાં જે સીન બતાવે છે એ જ પ્રકારનો સીન રાજકોટની આ કોર્પોરેટ હોસ્પિટલમાં જો જોવા મળતો હોય તો દર્દીઓના સગાને ચીરવાનું આ કારખાનું કહી શકાય આ વોકાર્ડ હોસ્પિટલ. જે રીતે વોકાર્ડ હોસ્પિટલમાં એક બાદ એક વિવાદો સામે આવતા જ હોય છે ત્યારે ખરેખર આરોગ્ય મંત્રીએ આ મામલે ધ્યાન આપવું ખૂબ જ જરૂરી બન્યું છે કારણ કે કોર્પોરેટ હોસ્પિટલો છે તેને દર્દીને લૂંટવાનો પીરો પરવાનો ન જ આપવો જોઈએ. જી બિલકુલ ઋષિ, આભાર આપનો, આપ જોડાઈને તમામ જાણકારી આપી તે માટે. તો વ્યક્તિનું મૃત્યુ પહેલેથી થયું હતું અને ત્યારબાદ પણ તેના ઓપરેશનને લઈ 2,50,000 રૂપિયા માંગવામાં આવ્યા. હોસ્પિટલ તરફથી આરોપો પરિવારે લગાવ્યા છે. વોકહાર્ટ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે અને નવાઈની વાત એ છે કે હોસ્પિટલ તરફથી આ આખો મામલો બહાર આવ્યા બાદ પણ મગનું નામ મરી નથી પાડવામાં આવ્યું. એક પણ વાત, એક પણ નિવેદન અહીં કહેવામાં નથી આવ્યું. તો હોસ્પિટલના તબીબે મૃત વ્યક્તિના ઓપરેશનના રૂપિયા માંગ્યા. ફિલ્મી સીન રાજકોટની હોસ્પિટલમાં જીવંત થયો હોય એવું જોવા મળ્યું છે.